તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના બંગલે આ બેઠક યોજાઈ હતી। રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક પડતર પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આજે રાજ્ય સરકારના મંત્રી સાથે બેઠક મળી હતી અને બેઠકમાં પડતર પ્રશ્નો અંગે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના બંગલે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મુદ્દાઓ છે 2005 પહેલાના જે ઠરાવની જે વાત છે એ ઠરાવ બાબતની છે। 2005 પછી તમામ કર્મચારીઓ જે ઓલ્ડ પેન્શનથી વંચિત છે તેની વાત છે। 7મા પગાર બંધના જે બાકી રહેલા ભથ્થા કેન્દ્ર સરકારના ધોરણે બાકી છે એની વાત છે। ગ્રેજ્યુટી બાબતની વાત છે। આવા અલગ અલગ અન્ય પ્રકારના પ્રશ્નો જે છે એની આજે અમે ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે જે વાત મૂકેલી છે એ વાતનું ચોક્કસ સમાધાનના બેઝ ઉપર આજે ચોક્કસ સારા સમાચાર મળે એ માટે અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ અહીંયા નાગરિક સંવર્ગના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા છે।